ફેર ઈસુએ શેલોને એક દાખલો બતાડ્યો. કઈનાક ધનવાન માણસનો એક ખજાનસી હતો અને મનખવે માલિકને સામે એમ ખજાનસી પેર દોષ લગાડ્યો કે વેયો તારી બધી મિલકત ઉડાડે હે. અને ધનવાને એના ખજાનસીને બોલાવીને પૂછ્યું, આ હું હે જે હું તારા બારામાં સાંભળું હે કે તે મારા પૈસા ગલત રીતિથી ખર્ચ કર્યા હે. તારા બધા કારબારનો મને હિસાબ આલ, કેમ કે તું આવું ખજાનસી નહીં રહી શકતો. તરત ખજાનસી વિચારવા માંડ્યો, આવું હું કરું, કેમ કે મારો માલિક આવું ખજાનસીનું કામ મને કન હું ઉડાડી રહ્યો હે. કાઠી મજૂરીવાળું કામ તે હું નહીં કરી શકતો અને ભીખ માંગવામાં મને હરમ આવે હે. આવું સમજમાં આવી ગયું હે કે મારે શું કરવું જોઈએ. એટલે જરા હું કારબારથી છૂટી જઉં ત્યારે મનખા મારી મદદ કરે. ત્યારે એને પોતાના માલિકના લેણેદારોને એક એક કરીને બોલાયા અને પહેલવાળાને પૂછ્યું, તારી પેર મારા માલિકનું કેટલું લેણું હે? એને કીધું 3700 લીટર જૈતુનનું તેલ. ત્યારે એને કીધું, તારી ખાતાવાળી ડાયરી લે અને બહેને તરત 1850 લીટર લખ દે. ફેર એને બીજાને પૂછ્યું, તારી પેર કેટલું લેણું હે? એને કીધું 250 મણ ગો. ત્યારે એને કીધું, તારા ખાતાવાળી ડાયરી લે અને એનેમાં 200 મણ લખ દે. માલિકી એના અધર્મી ખજાનસીને કીધું, તે ઘણો સલાકીથી કામ કર્યું હે. એવી રીતે એના જોગના મનખ પોતાની પેઢીના મનખને હાથે આલમેલ કરવામાં ઇજવાળાના મનખથી વધારે સલાક હે. આવું તમને કહું હે કે તમે સંસારિક ધનથી પોતાના દોષદાર બનાવલો, એટલે કે જરા વેયું મટી જાહે ત્યારે હરગવાળા ઘેરમાં તમારો અવકાર થાહે. અને નાનામાં નાના કામમાં ઈમાનદાર હે, વેયું મોટા મોટા કામમાં હોદું ઈમાનદાર રહે હે. અને જે નાનામાં નાના કામમાં બૈમાન હે, વેયું મોટા મોટા કામમાં હોદું બૈમાન રહે હે. એટલે હારું જરા તમે સંસારિક ધનમાં ઈમાનદાર નહીં રહ્યા તે હરગનું ધન તમને કોણ હૂફે? અને અગર તમે પારકા ધનમાં ઈમાનદાર નહીં રહ્યા તે જે તમારું હે વેયું તમને કોણ આલહે? કોઈ નોકર એક જ ટાઈમે 2 માલિકોની સેવા નહીં કરી શકતો, કેમ કે વેયો તે એક પેર વેર અને બીજા પેર પ્રેમ રાખે હે, કે એકને મળેલો રહે અને બીજાની નકમો જાણહે. તમે પરમેશ્વર અને ધનની બેયની સેવા નહીં કરી શકતા. ફરીસી ટોળાના મનખ જે લુભી હતા એ બધી વાતે સાંભળીને ઈસુની વાતો પેર આહવા માંડ્યા. ઈસુએ એને કીધું, તમે તે મનખને સામે પોતાને ધર્મી વતાડો હે, પણ પરમેશ્વર તમારા મનને જાણે હે. કેમ કે જે વસ્તુ મનખની નજરમાં ખાસ હે વે પરમેશ્વરની નજરમાં નાશ કરવાવાળી વસ્તુ હે. જ્યારે તક યુહન્ના બપ્તિસ્મા આલવાવાળો આવ્યો તર તક મૂસાનો નિયમ અને ભવિષ્યવક્તાના પ્રસારને વધારે જરૂરી માનતો હતો. પણ આવું પરમેશ્વરના રાજના તાજા હમીસારનો પ્રસાર કરવામાં આવે હે અને હર કોઈ મનક પરમેશ્વરના રાજમાં જવા હારું માંગે હે. આકાશ અને ધરતી મટી જાહે પણ પરમેશ્વરના આલેલા નિયમોમાં એક મીંડું હુદું ને મટે. જે કોઈ પોતાની બગેરને જે સિનાળવું નહીં કરતી હોય અને બીજા કંઈનાક મતલબથી છૂટાછેડા કરે તે વેયો એને સિનાળવું કરાવે હે. અને જે કોઈ એને છૂટાછેડા કરેલી બગેરને પહેણે વેયો પોતે એને હાથી સિનાળવું કરે હે.